Hello friends, good morning. Myself Hina Desai from Ashwamegh Vidyalaya. Today we learn Standard 11th Gujarati Medium, Unit number 7, Read 2, First Aid, Comprehension 2. Comprehension 2.1. Suppose you are going to the job of collecting necessary things for the first aid box. What you will collect and include it in. Discuss with a friend. कि suppose कि धारो के suppose mean धारो के जो तो धारणा છે कि you will give the job given the job કે જો તમને કોઈ job આપવા નોકરી આપવા માટે આવે કલેક્ટિંગ એટલે ભેગું કરવું, નેસેસરી એટલે જરૂરિયાત, થિંગ્સ એટલે વસ્તુ, ફોર ધ ફર્સ્ટ એડ બોક્સ કે જો તમને ફર્સ્ટ એડ બોક્સ જે છે એના માટેની જરૂરી વસ્તુઓ ભેગી કરવાની જોબ આપવામાં આવે. વોટ યુ વિલ કલેક્ટ તો તમે શું ભેગું કરશો એન્ડ ઇન્ક્લુડેડ ઇન ઇટ અને જે તમારે આ બોક્સની અંદર ઇન્ક્લુડ કરવાનું છે એટલે કે ઉમેરવાનું, ઇન્ક્લુડ એટલે ઉમેરવું. ડિસ્કસ વિથ અ ફ્રેન્ડ, તમારા ફ્રેન્ડ સાથે તમારે ડિસ્કસ કરવાનું છે, ચર્ચા કરવાની છે અને આ જે બોક્સ છે એની અંદર ફર્સ્ટ એડ બોક્સમાં તમે તમારા માટે શું જરૂરી છે, કઈ કઈ વસ્તુ ફર્સ્ટ એડ બોક્સમાં મૂકવા માટે તમે રાખશો એ તમારે નોંધવાનું છે. સો અવર ફર્સ્ટ એડ બોક્સ વિલ ઇન્ક્લુડેડ કે અમારા ફર્સ્ટ એડ બોક્સમાં આ વસ્તુ હોઈ શકે. તો કઈ કઈ વસ્તુ હોઈ શકે ફર્સ્ટ એડ બોક્સમાં? તો એક તો પહેલા આપણે કંઈ વાગ્યું હોય તો લોહી બંધ કરવું હોય અને સાફ કરવું હોય તો આપણે શું યુઝ કરીએ? કોટન કે રૂ. પછી કોટન પેડ એટલે કે જે કોટનનું જે આખું ચીથડું હોય, પટ્ટી જેવી હોય બાંધવાની, પટ્ટો એમ કહીએ ને આપણે એ, બરોબર. પછી બીજું શું રાખશો તમે કે આપણને ઘા વાગ્યો છે તે સાફ કરવું છે તો શાનાથી સાફ કરશો? તો ડેટોલથી. આપણે ડેટોલ રાખી શકીએ ને. ઓકે. પછી આપણે સોપ પણ રાખી શકીએ, એન્ટીસેપ્ટિક સોપ. પછી બીજું આપણે શું કે સીઝર રાખી શકીએ, કાતર કાપવા માટે પટ્ટો માર્યો છે. પછી બેન્ડેડ પટ્ટી રાખી શકીએ. પછી જે સામાન્ય જે દવા હોય છે શરદી ખાંસી તાવ માટેની, પેરાસિટેમોલ છે, સિટ્રીઝન છે, આવી જે દવા હોય છે, બરોબર, જનરલી આપણે એ રાખી શકીએ. પછી કોઈ એન્ટીસેપ્ટિક ક્રીમ હોય એ રાખી શકીએ, બરોબર ને. તો તમારું જે તમારે થિંક કરવાનું છે કે ફર્સ્ટ એડ બોક્સ છે સપોઝ તમારી પાસે અને તેમાં તમે શું શું રાખી શકો છો. ઓકે. નાઉ નેક્સ્ટ C2.2 ટીક ધ કરેક્ટ ઓપ્શન. અહીં આગળ જે તમને સેન્ટેન્સ આપેલું છે અને એની સાથેના ઓપ્શન આપેલા છે ABCD. તો તમારે એમાંથી કયો ઓપ્શન સાચો છે એ શોધવાનું છે. ફર્સ્ટ, ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ધેટ ધ ઇન્જર્ડ પર્સન રિસીવ્સ ફર્સ્ટ એડ બીકોઝ. ઇટ ઇઝ વેરી એસેન્શિયલ, એસેન્શિયલ એટલે કે જરૂરી. That an injured person કે જે વ્યક્તિને ઈજા થઈ છે તે વ્યક્તિ receives એટલે મેળવવું ફર્સ્ટ એડ બીકોઝ કે કોઈ વ્યક્તિને ઈજા થઈ છે, બરોબર, ઈજાગ્રસ્ત વ્યક્તિએ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ મેળવવી જરૂરી છે. કારણ કે બીકોઝ કારણ કે કેમ જરૂરી છે? those who don't receive first aid die કે જો ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ નહીં આપવામાં આવે તો તે મૃત્યુ પામે એટલા માટે. બી છે ડિફરન્ટ wounds are treated differently કે ડિફરન્ટ એટલે જુદા જુદા, wounds એટલે ઘા, ટ્રીટેડ એટલે ટ્રીટમેન્ટ આપવી, ડિફરન્ટલી એટલે જુદી રીતે કે જે જુદા જુદા ઘા છે તો એને જુદી જુદી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એટલા માટે. સી છે early treatment of any injured person generally make sure he is safe. early એટલે વહેલી, જલ્દી, ટ્રીટમેન્ટ એટલે સારવાર, ઓફ એની ઇન્જર્ડ પર્સન એટલે ઘાયલ જે ઈજા પહોંચેલી છે તે વ્યક્તિ, પેશન્ટ, જનરલી એટલે સામાન્ય રીતે, મેક્સ
બનવું, શ્યોર એટલે ખાતરી થવી, હી ઇઝ સેફ કે ફર્સ્ટ એડ મેળવી લેવામાં આવે બરોબર તો થોડીક રાહત થાય છે જે પેશન્ટ હોય, જે ઇન્જર, જેને ઈજા થઈ છે, ઈજાગ્રસ્ત વ્યક્તિને, કે જો જલ્દી થોડી ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એને ખાતરી થઈ જાય કે ના હવે એ બચી શકશે. ઇટ મેક્સ ધ ઇન્જર્ડ પર્સન કમ્ફર્ટેબલ કે ફર્સ્ટ એડ આપે તો જે ઇન્જર્ડ પર્સન છે, જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે, એ થોડો આરામ અનુભવે છે. તો આ 4 માંથી કયું સાચું છે કે ભાઈ ફર્સ્ટ એડ નહીં મળે તે મરી જાય એવું તો નથી બની શકતું બરોબર ને. જુદા જુદા ઘાની જુદી જુદી ટ્રીટમેન્ટ છે એવું પણ નથી. શું આવશે? સી આવશે કે અર્લી ટ્રીટમેન્ટ ઓફ એની ઇન્જર્ડ પર્સન જનરલી મેક શ્યોર હી ઇઝ સેફ કે જો જલ્દી ટ્રીટમેન્ટ આપી દેવામાં આવે તો તે જે તે વ્યક્તિ છે એને થોડી ખાતરી થઈ જાય કે ના ભાઈ હવે એ શ્યોર છે, થોડું સેફ છે. કે નાવ સેકન્ડ, ઇન કેસ ઓફ સેવરલ બર્ન્સ કે જો દાઝી જાય તો એ ગીવ ધ ઇન્જર્ડ પર્સન અ લોટ ઓફ વોટર ટુ ડ્રિંક કે જે દાઝી ગયેલું હોય તે વ્યક્તિને ખૂબ જ વધુ માત્રામાં પાણી પીવા માટે આપવું જોઈએ. વોટર એટલે પાણી, ડ્રિંક એટલે પીવું. પુટ ઓફ ગિવિંગ વોટર ટુ ધ ઇન્જર્ડ પર્સન કે એને પાણી નહીં આપવું જોઈએ. ગિવિંગ વોટર ટુ ધ ઇન્જર્ડ પર્સન ઇઝ અનએડવાઇઝેબલ કે ઇન્જર્ડ જે પર્સન છે, જે દાઝેલું વ્યક્તિ છે, એને પાણી આપવું એ સલાહપ્રદ નથી. અનએડવાઇઝેબલ, એડવાઇઝ એટલે સલાહ અને અનએડવાઇઝેબલ એટલે સલાહભર્યું નથી. ડી, pouring a lot of water helps dehydrate the injured person કે વધારે પડતું પાણી આપવામાં આવે તો જે ઇન્જર્ડ પર્સન છે એની બોડી ડિહાઇડ્રેટ થઈ જાય. તો શું આવશે? પહેલું કે ગીવ ધ ઇન્જર્ડ પર્સન અ લોટ ઓફ વોટર ટુ ડ્રિંક કે જે દાઝેલું હોય તે વ્યક્તિને વધારે પાણી આપવું જોઈએ. થર્ડ વન, squeeze the nose between your thumb and fingers in the case of nose bleeding. સ્ક્વીઝ એટલે દબાવો, નોઝ એટલે નાકને, between your thumb and fingers કે તમારો જે અંગૂઠો છે તે અને તેની બાજુની જે આંગળી છે એ આંગળી વચ્ચે તમારા નાકને દબાવી રાખવું જોઈએ. ઇન કેસ ઓફ નોઝ બ્લીડ્સ કે જ્યારે તમને નસકોરી ફૂટે, નાકમાંથી લોહી નીકળે ત્યારે તમારે અંગૂઠા અને આંગળી વચ્ચે નાકને દબાવી રાખવું જોઈએ. એ ટ્રુ એ સાચું છે. બી ફોલ્સ છે. સી સમટાઈમ ટ્રુ કે ક્યારે જ સાચું હોય. ફોલ્સ ઇન સમ કેસીસ કે કોઈ કેસમાં એ ખોટું છે. તો શું આવશે અહીંયા? ટ્રુ સાચું છે કે હા ભાઈ નસકોરી ફૂટે, નોઝ બ્લીડિંગ થાય ત્યારે અંગૂઠા અને આંગળી વચ્ચે નાકને દબાવેલું રાખવું જોઈએ તો લોહી નીકળતું બંધ થઈ જાય. ફોર્થ, ઇટ નેસેસરી ટુ વોશ ધ ઇન્જર્ડ એરિયા properly with antiseptic soap and water in case of. It necessary એટલે જરૂરી હોવું, to wash the injured area કે જ્યાં ઈજા પહોંચી છે તે ભાગને, properly એટલે યોગ્ય રીતે, with antiseptic soap કે જે જંતુનાશક જે સોપ છે, antiseptic soap, and water in case of કે જે ઘા છે એને ચોખ્ખા પાણી અને સાબુથી ધોઈ દેવો જોઈએ. તો કયા કેસમાં? એ બર્ન્સ એન્ડ બરીસ કે જે ઘા પડ્યો અને છોલાઈ વાગી ગયું હોય ત્યાં. બી કટ એન્ડ બીટ વુન્ડ્સ કે કપાઈ ગયું હોય અને કરડ્યું હોય ત્યારે. સ્પ્રિન્સ એન્ડ બ્લીડ્સ કે જ્યારે મચકોડ આવી ગયો, પગ મૂંચવાઈ ગયો હોય અને બ્લીડ્સ એટલે લોહી નીકળતું હોય ત્યારે. કે પછી ડી સ્નેક બાઇટ એન્ડ નોઝ બ્લીડ. સ્નેક બાઇટ એટલે કે સાપનું કરડવું અને નોઝ બ્લીડિંગ એટલે નાકમાંથી લોહી નીકળવું. તો કયા આ જે 4 છે ABCD એમાંથી કઈ ઇન્જરી થાય ત્યારે આપણે એન્ટીસેપ્ટિક સોપ અને વોટરનો યુઝ કરવો જોઈએ? તો કટ્સ એન્ડ બીટ વુન્ડ કે આપણને કપાઈ ગયું હોય ત્યારે અથવા તો આપણને જે
બાઇટ કર્યું હોય એનિમલ્સ, બરોબર, કે સ્નેક્સ છે એવું કંઈ બાઇટ કર્યું હોય ત્યારે એ જરૂરી છે. 5th one, a tourniquet help in dash flow. આ ટ્યુનિક એટલે કે જે પટ્ટો, આપણે પાટો એમ કહે છે ને તે, કે કોટનનું આખું ગૂંચળું. હેલ્પ્સ ઇન ખાલી જગ્યા એસ ફ્લો. શામાં હેલ્પફુલ થાય છે? તો રિડ્યુસિંગ બ્લડ, કે બ્લડ નીકળતું છે એને ઓછું કરવા માટે. ઇન્ક્રીઝિંગ બ્લડ, કે બ્લડને નીકળવામાં વધારો, ઇન્ક્રીઝિંગ એટલે વધારો કરવો. કમ્પ્લિમેન્ટિંગ બ્લડ, કે નોર્મલ બ્લડ. આપણે પાટો શા માટે બાંધીએ? તો રિડ્યુસિંગ બ્લડ, કે બ્લડને નીકળતું બંધ કરવા માટે, એને ઓછું કરવા માટે. Now see 2.3. Prepare a checklist for every type of injuries. અહીંયા તમારે એક ચેકલિસ્ટ બનાવવાનું છે એવરી ટાઈપ ઓફ ઇન્જરી, કે બધા પ્રકારની જ્યારે ઇન્જરી થાય, બરોબર ને, તો ત્યારે આપણે શું કરવું જોઈએ તેના માટેનું આપણે અહીં એક ચેકલિસ્ટ તૈયાર કરવાનું છે. અહીંયા શું છે પહેલુંમાં, જુઓ, કીપ ધ ઇન્જર્ડ પર્સન કમ્ફર્ટેબલ. કયામાં? તો કટ્સ એન્ડ બરીઝ, અહીંયા છે કે કીપ ધ ઇન્જર્ડ પર્સન કમ્ફર્ટેબલ, કે જે વ્યક્તિને ઈજા પહોંચી છે તેને કેવું આરામદાયક પહેલા તો એને બેસાડવાનું છે. ટેક ધ ઇન્જર્ડ પર્સન ટુ ધ હોસ્પિટલ એઝ સુન એઝ પોસિબલ, કે જે ઇન્જર્ડ પર્સન છે, જેને ઈજા થઈ છે, એ વ્યક્તિને જેમ બને તેમ એઝ સુન એઝ એટલે જેમ બને તેમ જલ્દી, પોસિબલ એટલે શક્ય હોય એટલું હોસ્પિટલમાં પહોંચાડવું જોઈએ. ગીવ હિમ ઓર હર અ લોટ ઓફ વોટર ટુ ડ્રિંક, કે જે હોય એને શું કહેવાય કે વધુ માત્રામાં પાણી પીવડાવવું જોઈએ. તો ક્યારે કરવું જોઈએ? આટલી વસ્તુ આપણે ક્યારે કરવી જોઈએ? કઈ ઈજા થાય ત્યારે? તો બર્ન એટલે કે આપણે દાઝી જઈએ ત્યારે, બરોબર. પછી એની બાજુમાં છે કટ્સ એન્ડ બરીઝ, કે આપણને કપાઈ ગયું હોય અને ઘા થઈ ગયો હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? કયું કરવું જોઈએ? તો પહેલા શું કરવાનું? આપણે જે ઘા પડ્યો હોય, બરોબર, એ ઘાને આપણે ક્લીન કરવો જોઈએ ચોખ્ખા પાણીથી. અને તો શું આવશે? વોશ ધ વુન્ડ વિલ વિથ એન એન્ટીસેપ્ટિક સોપ એન્ડ ક્લીન વોટર. પછી બીજું શું કરવું જોઈએ? કે એને આપણે બેન્ડેડ પણ લગાવવી જોઈએ. હા ને, જે ઘા પડ્યો છે એ વુન્ડને આપણે કવર કરવો જોઈએ. અને શાનાથી કવર કરવો જોઈએ? તો વિથ બેન્ડેડ, કે આપણે બેન્ડેડ પટ્ટી લગાવીને, અથવા તો આપણે શું કહેવાય કે કોઈ એની પર એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવવી જોઈએ, તો એપ્લાય એન્ટીસેપ્ટિક ક્રીમ. પછી આપણે એને પટ્ટો બી બાંધી શકીએ, બરોબર. પછી છે સ્પ્રિન્સ એટલે કે મચકોડ આવે ત્યારે શું કરવાનું? કે આપણે જે આઈસ પેક જે છે એનો આપણે યુઝ કરીએ. જ્યાં સ્વેલિંગ એટલે કે સોજો થઈ ગયો હોય, જ્યાં મચકોડ આવી ત્યાં સોજો થઈ ગયો હોય, તો આપણે એ સોજાને ઓછો કરવા માટે આઈસ પેક એટલે કે બરફ લગાવીએ છીએ. હા ને, તો યુઝ આઈસ પેક ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. અને પછી બીજું શું કરીએ કે જ્યાં મચકોડ આવી છે તો ત્યાંથી આપણે પગને હલવા દેવો, પગમાં કે હાથમાં જે ભાગમાં ઇન્જરી થઈ છે તો આપણે તેને હલવા દેવું જોઈએ નહીં. તો ડોન્ટ લેટ ધ જોઈન્ટ્સ બી મૂવ. પછી એના માટે પણ આપણે એને જે સપોર્ટ પાટો બંધાવીએ મચકોડ આવીએ તો એના સપોર્ટ માટે શું કે જોઈન્ટ જે છે ત્યાં સપોર્ટ માટે આપણે પાતળી શું કહેવાય કે સળી કે પટ્ટી જેવું મૂકીએ છીએ, બરોબર. પછી છે ફ્રેક્ચર, કે ફ્રેક્ચર થયું હોય ત્યારે શું કરવું જોઈએ? તો પહેલા તો જે વ્યક્તિને ફ્રેક્ચર થયું છે તો સ્વાભાવિક છે કે પગમાં જો ફ્રેક્ચર થયું હોય તો એનાથી હલનચલન થઈ જ નથી શકવાનું. પણ હાથમાં કે બીજા હાથમાં થયું હોય તો પણ આપણે જે વ્યક્તિ છે એને આપણે હલનચલન કરવા દેવું જોઈએ નહીં. તો શું આવશે? ડોન્ટ મૂવ ધ ઇન્જર્ડ પર્સન. કે પછી શું કરવાનું છે બીજું? ત્યારબાદ એને આઈસ પેક લગાવવાનું, કે જ્યાં ફ્રેક્ચર થયું છે એ ભાગમાં, કે જેનાથી જે સ્વેલિંગ છે, જે સોજો છે એ ઓછો થઈ જાય. પછી ત્યારબાદ એને શું કરવાનું છે
કે જે પટ્ટી છે સ્પ્લિન્ટ્સ, બરોબર, તો એ પટ્ટીને આપણે જ્યાં આપણું બોન જે બ્રોક થઈ ગયું છે, કે આપણું જે હાડકું તૂટીને ફ્રેક્ચર થઈ ગયું છે, તો ત્યાં આગળ એ હાડકાના જોઈન્ટ માટે જે પ્લાસ્ટર કરવામાં આવે ફ્રેક્ચરનું, ત્યાં આગળ તેને સપોર્ટ માટે મૂકવું જોઈએ. અને જેમ બને તેમ પેશન્ટને જલ્દી ડોક્ટર પાસે લઈ જવું જોઈએ, કે જેથી એને જલ્દી સારવાર મળી શકે. પછી છે બાઇટ વુન્ડ્સ, કે જ્યારે કંઈ કરડે અને ઘા પડે, કે આપણને સ્વાભાવિક છે કે ડોગ કરડે, કેટ કરડે, સ્નેક કરડે, આવા એનિમલ્સ કરડે ત્યારે આપણને જે બાઇટિંગના જે ઘા પડે છે, તો ત્યારે શું કરવું જોઈએ? તો પહેલા તો આપણે જે વૂન્ડ છે એને આપણે નોર્મલી ડેટોલ કે જે એન્ટીસેપ્ટિક સાબુ હોય એનાથી ધોઈ દેવું જોઈએ. તો વોશ ધ વૂન્ડ વિથ સોપ એન્ડ વોટર. પછી ટેક ધ પેશન્ટ ઇમિડિયેટલી ટુ ધ ડોક્ટર, કે આપણે જે પેશન્ટ છે એને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવું જોઈએ. અને જે એનું વેનોમસ એટલે કે એનું ઝેર છે, જે સ્નેક છે કે કોઈ પણ એનિમલ બાઇટ કરે તેનું, તો એને જે વ્યક્તિને કરડ્યું છે તો એ વ્યક્તિને એક જગ્યાએ સુવડાવી રાખવું જોઈએ કે બેસાડી રાખવું જોઈએ. અને જે ભાગમાં કરડ્યું છે એ ભાગ જે હાર્ટ છે આપણું, બરોબર, તો હાર્ટથી એ ભાગ નીચે રહે એવી રીતના રાખવો જોઈએ, કે જેનાથી, અને જે જ્યાં કરડ્યું છે તો તેના ઉપરના ભાગમાં ફીટ પટ્ટો બાંધી દેવો જોઈએ, કે જેથી જે એનું ઝેર છે, બરોબર, પોઈઝન છે, એ આખી બોડીમાં સ્પ્રેડ થાય નહીં અને માણસ ઇઝીલી બચી શકે. ત્યારબાદ છે નોઝ બ્લીડ, કે નસકોરી ફૂટવું. તો આપણે જોઈ ગયા કે આપણું જે થંબ છે અને આપણી જે ફોરફિંગર છે, તો એની વચ્ચે નાકને આપણે દબાવી દેવું જોઈએ. પછી આપણે શું કહેવાય કે થોડા આગળની તરફ ઝૂકેલા, માથું નીચું રહે એવી રીતના આગળની તરફ ઝૂકવું જોઈએ. પછી આપણે ઠંડો પદાર્થ વધારે, ઠંડુ મોંમાં ત્યારે ઠંડુ વધારે ખાવું જોઈએ, કે જેનાથી શું કહેવાય કે નાકમાંથી જે બ્લડ નીકળે છે તો એનો ફ્લો ઓછો થઈ જાય. ઓકે, તો આ જે ઇન્જરીઝ છે, તો એ ઇન્જરીઝ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ એ આપણે જોઈ લીધું. કે નાવ નેક્સ્ટ, now discuss the checklist you have made in class. Add points that you may have missed. Are there any points common in the checklist? કે તમે જે આ ચેકલિસ્ટ બનાવ્યું છે એ તમારે જોવાનું છે અને કેટલા પોઈન્ટ રહી ગયા છે, કેટલા પોઈન્ટ કોમન છે એ તમારે ચેક કરવાના છે. Now comprehension 2.4. Rita keeps getting hurt again and again. કે જે આ રીટા છે એને વારંવાર ઈજા થાય છે, getting hurt. Read what Rita is saying, કે વાંચો કે રીટા શું કહે છે. And guess, અને ગેસ કરો, વિચારો, અનુમાન લગાવો. What happened to her that day, કે તમે શું કહેવાય કે અનુમાન લગાવો, ધારણા કરો કે એ દિવસે એને શું થયું હશે. What happened on her to her that day. You may have more than one answer. તમારી પાસે એક કરતા વધારે આન્સર હશે. કે પહેલા રીટા શું કહે છે કે my friend gave me lot of water and took me to the hospital. કે મારા મિત્રએ મને ઘણું બધું પાણી પીવડાવ્યું અને મને હોસ્પિટલ લઈ ગયો. શું થયું હશે વિચારો. કે ક્યારે આપણને કઈ ઇન્જરી થાય તો આપણને પાણી વધારે પીવા કે, તો શું આવશે કે બર્ન. કે આઈ થિંક રીટા હેડ અ સેવર બર્ન્સ, કે એ દઝી ગઈ હશે. પછી બીજું છે રોહિત ઇઝ વેરી ગુડ એટ ટાઈંગ અ ટર્નિટ. આઈ વિલ કીપ ધીસ ઇન માઇન્ડ ફોર નેક્સ્ટ ટાઈમ. કે જે રોહિત છે એ શું કહેવાય છે કે રોહિત ઇઝ વેરી ગુડ એટ ટાઈંગ એટલે બાંધવું ટર્નિટ. કે રોહિત જે છે એને પાટો બાંધતા બહુ સરસ આવડે છે.
આઈ વિલ કીપ ધીસ ઇન માઇન્ડ ફોર નેક્સ્ટ ટાઈમ, કે હું મારા મગજમાં હંમેશા બીજી વખત જો મને કંઈ થાય તો હું યાદ રાખીશ કે રોહિત સારો પાટો બાંધે છે. તો એને શું થયું હશે રીટાને? આઈ થિંક રીટા હેડ ડીપ કટ, એને કપાઈ ગયું હશે એના હાથમાં કે પગમાં, વોટ એવર, કોઈ પણ જગ્યાએ. પછી થર્ડ વન છે, આઈ થિંક સમીરા વોઝ ગ્રેબિંગ ધ chance to pinch nose and hurt me. I don't like her. શું કે છે? I think Samira was grabbing to chance, કે એને મોકો મળી ગયો to pinch એટલે ચીમટો મારું દબાવવું, nose and hurt me, કે જે સમીરા છે એને એક મોકો મળી ગયો મારું નાકને દબાવીને મને હર્ટ કરવાનો. I don't like her, કે મને ગમતી નથી. કેમ સમીરાએ એનું નાક દબાવ્યું હશે? કઈ ઇન્જરી થાય તો આપણે નાક દબાવીએ છીએ? તો નોઝ બ્લીડિંગ. આઈ થિંક રીટા સવર નોઝ બ્લીડિંગ, કે એને નસકોરી ફૂટી હશે એટલા માટે સમીરાએ એનું નાકને પિંચ કર્યું છે. માય ફ્રેન્ડ મેડ મી લાઈ ડાઉન એન્ડ સ્ટે કમ્ફર્ટેબલ, કે મારા મિત્રએ મને શું કહેવાય કે નીચે સુવડાવી દીધું. એન્ડ સ્ટે કમ્ફર્ટેબલ, શું થયું હશે? ક્યારે સુવડાવી દેવું જોઈએ? કે જ્યારે આપણને કંઈ બાઇટ કરે ત્યારે. તો સપોઝ એને સ્નેકે બાઇટ કર્યું હશે. આઈ થિંક રીટા હેડ અ સ્નેક બાઇટ, અથવા તો આઈ થિંક રીટા હેડ ડોગ બાઇટ, કેટ બાઇટ, બરોબર? એને કંઈક કર્યું હશે, બાઇટિંગ કર્યું હશે એટલા માટે એના મિત્ર એને નીચે સુવડાવી દીધું. કોમ્પ્રિહેન્શન 2.5 સ્ટેટ વેધર ધ ટ્રુ ઓર ફોલ્સ, કે તમારે કહેવાનું છે કે જે નીચે સેન્ટેન્સ આપેલા છે એ સાચા છે, ટ્રુ કે ફોલ્સ છે એ. તો ફર્સ્ટ છે, ઓલ ઇન્જરીઝ કેન મોર ઓર લેસ બી ટ્રીટેડ ઇન ધ સેમ વે, કે બધી જ ઇન્જરીઓ થોડા ઘણા અંશે એક સરખી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો એ કેવું છે? ખોટું છે, ફોલ્સ છે, કે એવું હોતું નથી. જે દરેક ઇન્જરીઝ છે તો એની અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે. સેકન્ડ વન, ઇન કેસ ઓફ બાઇટ wounds, make sure you know what has bitten the injured person, કે ઇન કેસ ઓફ બાઇટ wound, કે જ્યારે તમને કંઈ કરડવાથી ઘા પડે છે ત્યારે મેક શ્યોર, તમને ખાતરી હોવી જોઈએ કે યુ નો વોટ હેઝ બીટન, કે તમને શું કરડ્યું છે, ધ ઇન્જર્ડ પર્સન, કે જે ઇન્જર્ડ પર્સન છે, જે તે વ્યક્તિને કરડ્યું છે તો એને શેના કરડવાથી ઘા પડ્યો છે એ તમારે જાણવું જરૂરી છે. એ શ્યોરલી તમે, કે આપણે જાણતા હોઈએ તો આપણે કહી શકીએ ડોક્ટરને કે હા એને ડોગે બાઇટિંગ કર્યું છે, કે એને સ્નેકે બાઇટિંગ કર્યું છે. ઓકે, તો જલ્દી ટ્રીટમેન્ટ મળે છે એને. થર્ડ વન, ટર્નિટ ઇઝ યુઝ ઇન કેસ ઓફ ફ્રેક્ચર, કે જે કોટનનો જે પટ્ટી છે, ચીથડું, જે પટ્ટો આપણે પાટો બાંધીએ છીએ તે, કે એ ફ્રેક્ચર માટે ઉપયોગમાં આવી શકે છે? તો ના, ખોટું છે, ઇટ્સ ફોલ્સ. ફોર્થ, a splint is used in case of cut and wounds. સ્પ્લિન્ટ એટલે કે જે સપોર્ટ માટેની જે પટ્ટી છે નાની, એ યુઝ ઇન કેસ ઓફ કટ એન્ડ વુન્ડ, કે કપાઈ ગયું અને ઘા પડે ત્યારે યુઝ થાય છે. તો ફોલ્સ. એ ક્યારે? ફ્રેક્ચર થયું હોય ત્યારે, અથવા તો મોચ આવી હોય ત્યારે, કે સ્પ્લિન હોય ત્યારે આપણે જે સ્પ્લિન છે એનો યુઝ કરતા હોઈએ છીએ. Fourth, bind any wound only with gauze and medical or sterilized bandage. તો શું આવશે? ટ્રુ, કે bind any wound only with gauze and medical or sterilized bandage, કે આપણને જે કોઈ પણ ઘા પડ્યું હોય તો આપણે તેને શું કહેવાય, વૂંડ પર કે બેન્ડેડ લગાવવી જોઈએ, કે પછી મેડિકલ કોઈ દવા કેવું લગાવવું જોઈએ, અથવા તો બેન્ડેજ લગાવવી જોઈએ. તો ઇટ્સ ટ્રુ છે. 6.1, મેક શ્યોર ધેટ
only a trained medical person provide first aid to the victim. કે તમારે ખાતરી કરવી જોઈએ, મેક શ્યોર ધેટ ઓનલી ટ્રેન મેડિકલ પર્સન, કે જેને તાલીમ આપવામાં આવી હોય, મેડિકલ જે ડોક્ટરીને તાલીમ આપવામાં આવી હોય તે વ્યક્તિ જ પ્રોવાઇડ્સ એટલે પૂરું પાડવું ફર્સ્ટ એડ ટુ ધ વિક્ટીમ, કે વિક્ટીમ એટલે જેને ઈજા થઈ હોય છે તે, કે તેવા વ્યક્તિને જે તાલીમ પામેલું જે મેડિકલ પર્સન છે એ જ એને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શકે. તો એ ખોટું છે, બરોબર ને. આપણે પણ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શકીએ. કેવી રીતના? કે સપોઝ તમે જતા છો, બરોબર, અને તમે જોયું કે કોઈ વ્યક્તિ છે તો એને સ્નેક બાઇટિંગ કરી દીધું રસ્તામાં, તમે ત્યાં પહોંચી જાઓ છો, તમે શું કરશો કે હા ફટાફટ એ વ્યક્તિને તમે સુવડાવી દેશો, 108ને ફોન કરશો. પણ તે 108ને ફોન તો કરીએ આપણે અત્યારે, બરોબર, પણ તે પહેલા આપણે શું કરીશું કે તે વ્યક્તિને સુવડાવી દેવાનું. પછી તમારા કે એની પાસે જે હેન્ડકરચીફ કે કોઈ પણ વસ્તુ હોય એનાથી જ્યાં કરડ્યું છે તો તેનાથી ઉપરના ભાગે તમે ફીટ પટ્ટી બાંધી દેશો, એનાથી બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જશે, પોઈઝન ઉપર તરફ જતું બંધ થઈ જશે. અને તમે એવી રીતના સુવડાવશો કે એને જે કરડ્યું છે, બાઇટિંગ કર્યું છે એ પોષણ નીચેની તરફ રહેશે અને તમે એનું હાર્ટનો ભાગ થોડો ઉપર, એવી રીતના તમે સુવડાવીને એને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શકો છો. એના માટે એને કોઈ ટ્રેનિંગ આપવાની જરૂર હોતી નથી, બરાબર છે. પછી એવી રીતના નસકોરી ફૂટી છે. આપણે જોઈએ કે જ્યારે ગરમીની સિઝન હોય ત્યારે નસકોરી બહુ ફૂટે. તો આપણી સ્કૂલમાં જ તમારા કોઈ ફ્રેન્ડ્સ, કોઈ ક્લાસમેટની નસકોરી ફૂટી હોય તો તમે લેસનમાં જોયું છે તો તમે એને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શકો કે એને આગળ ઝુકાવીને માકું વાળી શકો, થોડું એનું નાક દબાઈ શકો, બરાબર. તો એ ફર્સ્ટ ટ્રીટમેન્ટ તમે એવી રીતના આપી શકો છો. ઓકે, here we stop and vocabulary we see in next lecture. Okay, so keep watching our channel.